મિત્રો અમે આવી ગયા છે વસરત દાદાના મંદિરે. કઈ દર્શન કરશું પછી આપણે અહીંયા ગાયની જે ખરી હતી. હા. ગાય ખરી અત્યારે પણ નીકળે છે કરી અને મિત્રો અહીંયા મંદિરમાં કેમેરાના ફોટા લેવાનું શૂટિંગ લેવાની સખત મનાઈ હતી, તેથી અમે અંદર લઈ ગયા નતા. અહીંયા આપણે એક જે જ્યારે ધીંગાણાના ઢોલ જે વાગતા હતા ત્યાં હાલે ઢોલીના ઢોલ સંભળાય છે, તો હું તમને ઢોલીની દેરી એક બતાવું. ત્યાં અત્યારે પણ વાસરદાદાનો પરચો છે અને એટલું ખાસ છે કે હજુ સુધી સંભળાય છે. મિત્રો આ છે ઢોલીનું મંદિર, જે અહીંયા બેસી તમે દિલથી કાન રાખીને સાંભળો મંદિર, તો અત્યારે પણ ઢોલનો અવાજ તમને સંભળાશે. મિત્રો અહીંયા એક શ્રદ્ધાળુ આવ્યો હતો અને એ ભાઈએ માનતા રાખી હતી કે છોકરો આવે પછી હું અહીંયા મોતિયા લાડુનો પ્રસાદ ધરાવીશ. પછી ભાઈએ પ્રસાદ ધરાવ્યો મોતિયા લાડુનો અને એને લાલચ જાગી તો પ્રસાદ ઘરે લઈ જતો હતો અને વચમાં લાડુના પથ્થર બની ગયા. એવો વસરાજ દાદાનો પરચો છે. તો મિત્રો આ લાડવા